પ્રકરણ પહેલું આહારના ઘટકો એમાં વિકલ્પો. પહેલો વિકલ્પ, આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી આપવામાં આવે છે? તો આયર્ન. બીજું, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબતો સાચી છે? તો કે આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. બી. ત્યારબાદ ત્રીજું, શાહીનના હાડકાં નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? તો કે વિટામિન ડી. ચોથું, કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? તો કે બી. દાંતમાં સડો થવો. પાંચમું, નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો કે એ. ન્યુમોનિયા. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, મને ઓળખો. એમાં પહેલું, હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું. તો કે પાચક રેસા. બીજું, હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું. તો કે ચરબી અને કાર્બોદિત. ત્રીજું, હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું. તો કે પ્રોટીન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા. એમાં પહેલું, એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તેને ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ. તો કે વિટામિન. બીજું, મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે. તો કે ચરબી. ત્રીજું, વિટામિન B1ની ઉણપને કારણે ખાલી જગ્યા રોગ થાય છે. બેરી. ચોથું, આપણા આહારમાં રહેલ ખાલી જગ્યા ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. તો કે પાચક રેસા. પાંચમું, આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં ખાલી જગ્યા મદદ કરે છે. તો કે પાણી. ચોથો પ્રશ્ન છે, ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેસા અને પાણી વગેરે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો છે. બીજું, ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો. તો કે જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. પ્રોટીનના અભાવથી વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો વગેરે જેવા રોગ થઈ શકે છે. વિવિધ વિટામિન અને ખનિજ ક્ષારની ઉણપથી પણ કેટલાક રોગો થઈ શકે છે. ત્રીજું, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? તો કે ખોરાક રાંધવામાં ઉપયોગમાં લેવાતા ચોખા તથા દાળને વારંવાર ધોવા ન જોઈએ. શાકભાજી અને ફળોની છાલને કાઢી ન નાખવી જોઈએ. આ ઉપરાંત રાંધવામાં જરૂર પૂરતું જ પાણી લેવું જોઈએ. આ ઉપરાંત વધુ પડતો ખોરાક રાંધવો જોઈએ નહીં. ત્યારબાદ ચોથું, તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ જણાવો. તો કે દરેક પ્રકારના ફળ જેવા કે કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ વગેરે. આ ઉપરાંત કાકડી, ટામેટું, બીટ, ગાજર વગેરે જેવા શાકભાજી. પાંચમું, ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. તો કે ખોરાકને રાંધવાથી તેમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે. આ ઉપરાંત રાંધેલો ખોરાક પચવામાં સરળ રહે છે. છઠ્ઠું, આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? તો કે જો આહારમાં લાંબા સમય સુધી પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવામાં ન આવે તો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે, શરીરમાં થાક લાગે છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ત્યારબાદ પાંચમું છે, તફાવત આપો. એમાં પહેલો, વિટામિન અને ખનિજ ક્ષારો. તો કે વિટામિનમાં પહેલું
શરીરને રોગોથી રક્ષણ આપે છે. ખનિજ ક્ષારમાં પહેલું, તે શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે. ત્યારબાદ વિટામિનમાં બીજું, તે આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખનિજ ક્ષારોમાં બીજું તો કે તે હાડકાં, દાંત અને રુધિરના બંધારણમાં ઉપયોગી છે. પ્રશ્ન છઠ્ઠો, પ્રયોગ વર્ણવો. એમાં પહેલું છે, ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરો. તો હેતુ એમાં આપેલ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધન સામગ્રી બટાકા, દૂધ, ચોખા, રાંધેલ તુવેર દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, મગફળી, ચોખાનું પાવડર, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર અને કાચની પ્લેટ. ત્યારબાદ પદ્ધતિમાં આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ પર મૂકો. તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં ઉમેરો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. અવલોકન: બટાકા, ચોખાનો પાવડર અને ચોખા એટલે કે રાંધેલ ભાત પર આયોડિનના દ્રાવણ ઉમેરવાથી તે પદાર્થો પૂરા કાળા રંગના બને છે. નિર્ણય: બટાકા, ચોખાનો પાવડર તથા રાંધેલ ભાતમાં સ્ટાર્ચ હાજર હોય છે. ત્યારબાદ બીજું છે, ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. એમાં હેતુ આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી બટાકા, દૂધ, મગફળી, ચોખા, તુવેર દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી અને ડ્રોપર. પદ્ધતિ: આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. કસનળીમાં પદાર્થનો થોડો ભાગ લઈ પાણી ઉમેરી પેસ્ટ બનાવો. ત્યારબાદ ડ્રોપરની મદદથી કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપાં અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં ઉમેરો. અવલોકન: દૂધ, મગફળી, તુવેર દાળ વગેરે જાંબલી રંગના બને છે. નિર્ણય: દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલ દાળ વગેરેમાં પ્રોટીન હાજર હોય છે. ત્યારબાદ ત્રીજું છે, ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. હેતુ આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી બટાકા, દૂધ, મગફળી, તુવેર દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, સૂકું નારિયેળ એટલે કે કોપરું, કાગળ, પથ્થર વગેરે. પદ્ધતિ: આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. તેને એક કાગળમાં વીંટાળીને પથ્થરની મદદથી છૂંદો કરો. કાગળને ખોલી સીધો કરો. કાગળ પર તૈલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ. અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરું વગેરેનો કાગળ પર તૈલી દાગ જોવા મળે છે. નિર્ણય: દૂધ, મગફળી, સૂકું કોપરું વગેરેમાં ચરબી રહેલી છે. 7મો પ્રશ્ન છે, વર્ગીકરણ કરો વિટામિન સીના સ્ત્રોત અને વિટામિન ડીના સ્ત્રોત. તો એમાં વિટામિન સીના સ્ત્રોત છે નારંગી, ટામેટાં, આંબળા, લીલા મરચાં. વિટામિન ડીના સ્ત્રોત છે સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ ને માખણ. બીજું, કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરો.
એમાં કાર્બોદિતના સ્ત્રોત છે મકાઈ, શેરડી, બટાકા, ચોખા. ચરબીના સ્ત્રોત છે માખણ, ઘી, ઈંડા અને માછલી. 8મો પ્રશ્ન, આપેલ વિટામિન અને ખનિજ ક્ષારના સ્ત્રોત જણાવો. તો કે પેલું છે ખનિજ ક્ષાર આયોડિન, આદુ, પાલક, માછલી. ફોસ્ફરસ, દૂધ, કેળા, ઘઉં, ચોખા. કેલ્શિયમ, દૂધ, ઈંડા. આયર્ન, સફરજનમાંથી મળે છે. વિટામિન બી, ઘઉં, ચોખા, યકૃત. 9મો પ્રશ્ન છે, આપેલ વિટામિન અને ખનિજ ક્ષારના ઉણપના કારણે થતા ત્રુટિજન્ય રોગ જણાવો. તો કે આયર્નથી એનિમિયા રોગ થાય, વિટામિન સીની ઉણપથી સ્કર્વી, વિટામિન ડીની ઉણપથી સુક્તાન, વિટામિન એની ઉણપથી રતાંધણાપણું, આયોડિનની ઉણપથી ગોઈટર. 10મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણો લખો. એમાં ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. તો કે ચોખા અને દાળને વારંવાર ધોવા જોઈએ નહીં, કારણ કે ચોખા અને દાળને વધુ પડતા ધોવાથી તેમાં રહેલા પોષક તત્વો ધોવાઈ જાય છે. વારંવાર તેને ધોવાથી તેની પૌષ્ટિકતા ઘટી જાય છે. બીજું, યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. જવાબ, આપણા શરીરમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન ડી જરૂરી છે. આ વિટામિન સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાં રહેવાથી મળે છે. સૂર્યના કિરણો ચામડી પર પડતા ચામડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. તેથી યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. ત્રીજું, આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો કે સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે. તેનાથી શરીરને શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી મળી રહે છે. સમતોલ આહારથી શરીરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. ચોથું, આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તો જવાબ, દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે, પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી. તેથી માત્ર દૂધ લેતા બાળકને વિટામિન સીની ઉણપ રહે છે. મોસંબીના રસમાં વિટામિન સી હોય છે. તેથી માત્ર દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. 5મું, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ ઉપરાંત તેમાં રહેલા રેસાઓ ખોરાકને અન્નમાર્ગ તરફ આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. 11મો પ્રશ્ન, તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારના ખોરાક લેવાનું પસંદ કરશો? તો કે સવારમાં દૂધ, દહીં, ફળ અથવા તો કોઈ પણ કઠોળ બાફેલા કે વણગાવેલા. ત્યારબાદ બપોરે દાળ ભાત, શાક રોટલી. ત્યારબાદ સાંજે શાકભાજી, કઢી ખીચડી, પુલાવ વગેરે.